નમસ્તે મિત્રો, ધ રસોઈ શોમાં તમારું હાર્દિક સ્વાગત છે. રસોડું એ ઘરનું એક એવું સ્થાન છે જ્યાંથી આખા પરિવારની તબિયત અને ખુશીઓ જોડાયેલી હોય છે. એક ગૃહિણી હોવાના નાતે મારો દિવસ રસોડાની સાફ સફાઈ અને રસોઈના આયોજનથી જ શરૂ થાય છે. રસોઈ બનાવવી એ માત્ર મારી ફરજ નથી, પણ મારો એક એવો શોખ છે જેમાં હું રોજ કંઈક નવું શીખું છું. મેં અત્યાર સુધી આ ચેનલ પર થોડા વિડીયો શેર કર્યા છે, પણ આજે મને થયું કે હું તમારી સાથે વિગતવાર વાત કરું કે ધ રસોઈ શો પાછળનો મારો સાચો ઉદ્દેશ્ય શું છે. ઘણીવાર ગૃહિણીઓ પાસે સમય બહુ ઓછો હોય છે અને એવા સમયે આપણને મૂંઝવણ થાય છે કે કંઈક એવું શું બનાવીએ જે પૌષ્ટિક પણ હોય, સ્વાદિષ્ટ પણ હોય અને ઝટપટ બની જાય. મારી આ ચેનલ પર મારો ખાસ આગ્રહ એ જ રહેશે કે હું તમને રસોઈની એવી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ આપું જે તમારી મહેનત અને સમય બંને બચાવે. ભલે એ રોજિંદી ગુજરાતી થાળી હોય, રવિવારનો સ્પેશિયલ નાસ્તો હોય કે મહેમાનો માટેની ખાસ વાનગીઓ, બધું જ આપણે એકદમ સરળ રીતે અને ઘરેલું મસાલાઓનો ઉપયોગ કરીને બનાવીશું. મેં આ ચેનલની શરૂઆત મારા રસોઈના આ જ્ઞાનને તમારી સાથે વહેંચવા અને મારા શોખને એક નવી ઓળખ આપવા માટે કરી છે. હું માનું છું કે જ્યારે આપણે પ્રેમથી રસોઈ બનાવીએ છીએ ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. મારી આ ચેનલ પર તમને પરંપરાગત ગુજરાતી સ્વાદની સાથે સાથે મોડર્ન રેસિપી પણ જોવા મળશે. જો તમે પણ રસોઈમાં કંઈક નવું અજમાવવા માંગતા હો તો મારી આ સફરમાં ચોક્કસ જોડજો. તમારા સાથ વગર આ સફર અધૂરી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી મારો નવો વિડીયો આવે એટલે તમને તરત ખબર પડે. તમારા મનમાં કોઈ ખાસ રેસિપીની ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મને તમારા માટે એ બનાવવી ખૂબ ગમશે. આભાર અને ફરી મળીશું એક નવી જ વાનગી સાથે.